જ્યારે ભારતના ઇતિહાસમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લેવાય છે, ત્યારે દેશને એક તાંતણે બાંધનાર આ મહાનાયકની છબી સામે આવે છે. પરંતુ આ લોખંડી પુરુષની પાછળ એક એવો પડછાયો હતો જેમણે પોતાનું આખું જીવન દેશ અને પોતાના પિતાની સેવામાં હોમી દીધું. એ હતા સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલ, એક એવા સ્વાતંત્ર્ય સેનાની જેમણે ક્યારેય સત્તા કે પદની લાલસા ન રાખી, બસ દેશ સેવા જ પોતાની ધર્મ માન્યો. મણિબેનનો જન્મ 3 એપ્રિલ 1903ના રોજ ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે તેમની માતા ઝવેરબાનું અવસાન થયું. પિતા વલ્લભભાઈ ત્યાર પછી ક્યારેય બીજી વાર લગ્ન ન કર્યા. મણિબેન અને તેમના ભાઈ ડાહિયાભાઈનો ઉછેર કાકા વિઠ્ઠલભાઈ પટેલે દેખરેખમાં થયો. મણિબેનનું પ્રારંભિક શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું અને પાછળથી તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠની શરૂઆતમાં સ્નાતકોમાં એક બન્યા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને મણિબેને નાની ઉંમરે જ દેશ સેવાનું વ્રત લઈ લીધું. તેમણે પિતરાઈ ભાઈ બહેનો સાથે મળીને વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો અને ખાદી અપનાવી. 1928માં પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમણે મહિલાઓને સંગઠિત કરવાનો મુખ્ય ભૂમિકા ભજવી હતી. અંગ્રેજ સરકાર મણિબેનના રાષ્ટ્રીય પ્રેમથી ડરી ગઈ હતી. 1930માં મીઠાનું આંદોલન હોય કે 1932નો સત્યાગ્રહ હોય કે 1942નો ભારત છોડો આંદોલન, મણિબેન ઘણી વખત જેલમાં ગયા. છરવડા જેલ અને આગાખાન પેલેસમાં તેમણે કસ્તુરબા ગાંધીની પણ દીકરીની જેમ સેવા કરી હતી. 1930 પછી મણિબેને પોતાનું આખું જીવન પિતા સરદાર પટેલની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ સરદાર પટેલના માત્ર પુત્રી જ નહીં પણ તેમના અંગત સચિવ, રક્ષક અને પડછાયો બની ગયા હતા. સરદાર પટેલ જ્યારે દેશના રજવાડોનું એકીકરણ કરી રહ્યા હતા ત્યારે મણિબેન તેમનું તબિયતનું ધ્યાન રાખતા અને તેમને તમામ મીટિંગોનું સંચાલન કરતા હતા. મણિબેન દરરોજ ડાયરી લખતા હતા. તેમની આ ડાયરીઓમાં આજે પણ ભારતનો ઇતિહાસ એક અમૂલ્ય દસ્તાવેજ છે, જેમાં સરદાર પટેલના જીવન, ભારતના ભાગલા અને આઝાદી સમયની ઇનસાઇડ સ્ટોરી જોવા મળે છે. 1950માં સરદાર પટેલનું અવસાન પછી મણિબેન એકદમ એકલા પડી ગયા, પણ તેમનો દેશપ્રેમ ઓછો ન થયો. દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનના પુત્રી હોવા છતાં તેમની પાસે પોતાની કોઈ સંપત્તિ ન હતી. તેઓ આજીવન અત્યંત સાદગીથી રહ્યા. દક્ષિણ વડોદરા અને આણંદ લોકસભામાં એક પદથી સાંસદ તરીકે ચૂંટાયા અને પાછળથી રાજ્યસભાના સભ્ય પણ બન્યા. સંસદમાં પણ તેમની સાદગી અને પ્રામાણિકતાના બધા જ પ્રશંસક હતા. તેમણે સરદાર પટેલની મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી અને પિતાના વિચારોને જીવંત રાખ્યા. 26 માર્ચ 1990ના રોજ 87 વર્ષની ઉંમરે આ મહાન વિભૂતિએ દુનિયાને અલવિદા કીધું. મણિબેન પટેલ ક્યારેય પોતાના પિતાના નામને આધારે કોઈ સુવિધા કે વીઆઈપી સ્ટેટસ ન માંગ્યું. તેઓ ભારતના એક એવા નિસ્વાર્થ સેવક હતા જેમણે પડદા પાછળ રહીને દેશની અનન્ય સેવા કરી.